મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ ભાવનગરના ભંડારિયા ગામે નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે। નવરાત્રી પર્વની ઉજવણી થશે। બહુચરાજી માતાજીના પૌરાણિક મંદિરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। તો અહીં વેસ્ટર્ન નહીં પણ પારંપરિક ગરબાનું આયોજન થાય છે। પારંપરિક ગરબા કરવામાં આવે છે। 9 દિવસ ભક્તિમય માહોલ વચ્ચે નવરાત્રીના પર્વની ઉજવણી થશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે ભાવનગરથી સંવાદદાતા અરવિંદ ભટ્ટી। અરવિંદ, નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે। ભાવનગરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? મંદિરોમાં કેવી ભીડ જોવા મળી રહી છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભક્તિભર્યા માહોલ વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લાના જે આદ્ય શક્તિના જે મંદિરો છે આ મંદિરોમાં પણ પારંપરિક રીતે નવરાત્રીનો પ્રારંભ થયો છે। ખાસ કરીને ભાવનગર નજીકનું જે ભંડારિયા ગામ છે ખૂબ જ ઐતિહાસિક ગામ છે। અહીંયા જે બહુચરાજી માતાજી છે તે સુવાલ ચોકથી ચાલી અને અહીંયા ભંડારિયા આવેલા, જેને લઈને અહીંનું માતાજીનું પણ મહત્વ ખૂબ જ રહેલું છે। ખાસ કરીને ભંડારિયામાં 300 વર્ષ પુરાણી જે પરંપરા છે તે પરંપરા મુજબ જ આજે પણ નવરાત્રીની ઉજવણી થાય છે। કારણ કે આજે પણ ભંડારિયાની અંદર ડિસ્કો દાંડિયા કે અન્ય જે વેસ્ટર્ન જી તેની સ્થાન નથી। આજે પણ પારંપરિક રીતે ભવાઈ નાટકો ભજવી અને ભંડારિયા જે નવરાત્રી છે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે। આજે પ્રથમ નોરતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં જે ભંડારિયા છે ભંડારિયા ખાતે પ્રથમ નોરતે માતાજીની જે ગરબી હોય તેને માણેક ચોકમાં પધરાવવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જે માણેક ચોક છે ત્યાં ભવાઈ નાટકો રમાતા હોય છે। આ ભવાઈ નાટકો જોવા માટે જે બગદાણાના બજરંગદાસ બાપા છે તેઓ પણ અહીં નાટક જોવા માટે આવતા। સંત દયારામ બાપા પોતે અહીંયા નાટક રમતા। આનું એટલું ઐતિહાસિક મહત્વ રહેલું છે। અને આજે પણ જે માણેક ચોકની અંદર નાટકો ભજવાતા હોય ત્યારે કોઈ પણ જે વ્યક્તિ હોય તેમને નીચે બેસીને નાટક નિહાળવાનો જે રિવાજ છે તે આજે પણ અકબંધ રહ્યો છે। જી કલેક્ટર હોય, મંત્રી હોય કે કોઈ નેતા હોય તેઓ પણ આજે નીચે બેસી અને નાટક જોતા હોય છે। ત્યારે નવરાત્રીની 9 દિવસ દરમિયાન ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે અને પારંપરિક રીતે નવરાત્રી ઉજવાશે। જી જી કૃષ્ણા। જી, આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા।